ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બેબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, એટલે કે ગુજરાતની 26 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે। ગુજરાતની કેટલીક બેઠકો એવી છે કે જ્યાં રસાકસી એટલે કે નજીકનો જંગ છે। આવી જ એક બેઠક છે બનાસકાંઠા બેઠક ઉપર ભાજપે રેખાબેન ચૌધરી તો કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર મેદાનમાં છે। મતદાન પૂર્ણ થયું પણ કોંગ્રેસ હર હંમેશા ચૂંટણી પહેલા પણ સવાલો ઉઠાવી રહી છે કે ઈવીએમ હેક કરવામાં આવે છે, ઈવીએમ સાથે ચેડા થવાની શક્યતા છે। તેમણે અનેક વખત ચૂંટણી પંચને રજૂઆત કરી પણ ચૂંટણી પંચે આ રજૂઆતને ફગાવી દીધી। હવે જ્યારે મતદાન પૂર્ણ થયું છે ત્યારબાદ પણ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ પાર્ટીને ડર છે કે જે ઈવીએમ સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તેની સાથે કદાચ ચેડા થઈ જાય તો, અને આ ચેડાને રોકવા, આ છેડછાડને રોકવા બનાસકાંઠામાં ખુદ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ ચોકીદાર બની ગયા। જી હા, બનાસકાંઠાના ઈવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સવાર, બપોર, સાંજ અને રાત એટલે કે 24 કલાક પહેરો ભરી રહ્યા છે। પોલીસની સાથે સાથે તેઓ પર નિગરાની રાખી રહ્યા છે। એટલું જ નહીં, જે સીસીટીવી છે તે સીસીટીવીના કંટ્રોલ રૂમ ઉપર પણ તે લોકો પોતાની નજર રાખી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર અહીંયા આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે તેમની જીત નિશ્ચિત છે અને તેઓ ભાજપના ઉમેદવારને હરાવી અને આ બેઠક કોંગ્રેસના પક્ષે અપાવશે। આપને જણાવી દઈએ કે ખાસ કરીને બનાસકાંઠા કલેક્ટર દ્વારા આ ઈવીએમ મશીનો, આ સ્ટ્રોંગ રૂમ છે તે જોઈ શકાય તે માટે મોટી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે અને આ તમામ પરિસ્થિતિઓ ઉપર બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકરો વોચ રાખીને બેઠા હોય છે। કારણ કે ભાજપને કોઈ વાતનો ડર નથી, ભાજપને કોઈ જાતની ચિંતા નથી, ભાજપને કોઈ જાતનું ટેન્શન નથી। ચિંતા છે, ડર છે તે કોંગ્રેસને છે અને એટલા માટે છે કે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઈવીએમ સાથે પણ છેડછાડ થઈ શકે છે। કોંગ્રેસના કેટલાક કાર્યકરો જ્યાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે તે પાલનપુરમાં આવેલી જગાણા સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ત્યાં દિવસથી લઈ અને રાત સુધી 24 કલાક પહેરો આપે છે। આ જગ્યા એટલો બધો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કે અહીંયા પ્રવેશ કરવો સહેલો નથી। કોઈ સામાન્ય વ્યક્તિને અહીંયા પ્રવેશ નથી આપવામાં આવતો। દરરોજ સરકારી અધિકારીઓ આ સ્ટ્રોંગ રૂમની ખરાઈ કરે છે અને તેનો રિપોર્ટ સબમિટ થાય છે, કારણ કે આખા દેશમાં એકસાથે મતગણતરી થશે। પણ કોંગ્રેસને વિશ્વાસ નથી, કોંગ્રેસને એવો ડર છે કે ક્યાંક ને ક્યાંક તેના તરફમાં મતદાન થયું હોય અને ઈવીએમમાં છેડછાડ કરી નાખે તો। આ ડરથી કોંગ્રેસના કાર્યકરો અહીંયા ચોકીદાર બન્યા। આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં રસાકસીનો જંગ છે। ગેનીબેન ઠાકોર એક મહિલા ઉમેદવાર છે કોંગ્રેસના। ભાજપ તરફથી ચૌધરી સમાજના રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા ત્યારથી આ સીટ રોમાંચકારી બની છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટી આ સીટને જીતવા હવે કમર કસી રહ્યા છે અને આ મતદાન પૂર્ણ થયા બાદ કરેલી મહેનત પાણીમાં ન જાય કે કરેલી મહેનત ફોગટ ન જાય તેના માટે કોંગ્રેસના કાર્યકરો પણ પોલીસની સાથે 24 કલાક એલર્ટ મોડમાં છે। આ એલર્ટ મોડ, સીસીટીવી, એલઈડી સ્ક્રીન ઉપર જોવું, આ બધું કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યા છે અને આ મતદાન માટે જે ઈવીએમ છે તે ઈવીએમ મતગણતરી માટે ખોલવામાં આવશે ત્યાં સુધી રહેશે। મતલબ સાફ છે કે બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પોતાના ઈવીએમ એટલે કે મતદાન જે થયું છે તેના માટે તેઓ ચોકીદાર બન્યા। નવા સમાચાર, નવી અપડેટ સાથે અમે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।